સ્વનો વિચાર તો દરેક કરે, પરંતુ જગતના સર્વે જીવોના કલ્યાણ અર્થે જીવન સમર્પણ કરે તેવા વિરલા તો ભાગ્યે જ જોવા મળે. અને આવા જ જીવ દયા કરુણા અનુકંપાના સુકૃત કાર્ય કરનાર વિરલ વ્યક્તિ એટલે ગામ લાકડિયાના હાલે ગિરગામ સ્થિત નવીન રાયશી ગાલા. શ્રી આદિજન યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પદે સેવા સૌભાગ્ય ટ્રસ્ટ, સમર્પણ ગ્રુપ, બ્લેસ્ડ ગ્રુપ, જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ, હેલ્પ ફોર ધી બ્લાઇન્ડ, તરુણ મિત્ર મંડળ, શ્રી વાગડ વિશા ઓસવાડ જૈન સ્થાનકવાસી સંઘ જેવી 15 સંસ્થાઓ અંતર્ગત તેઓ દયા, ધર્મ અને સેવાના ઉચ્ચતમ કાર્યો કરતા રહે છે. જીવદયા પ્રેમી, ધર્મ પ્રેમી, તપસ્યા પ્રેમી નવીનભાઈ શૈક્ષણિક, તબીબી, સામાજિક એમ દરેક ક્ષેત્રે દાનની ગંગા વહાવતા રહે છે. માતા પિતાએ આપેલ આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને માનવ ધર્મ, પશુ ધર્મ, જીવ માત્ર માટેની અનુકંપાના મૂળિયા એવા તો ઊંડા રોપાયેલા છે. એ તેમના વિરલ કાર્ય જોતા જ અનુભૂતિ થયા વગર નહીં રહે. ગાયને તાજો ચારો પ્રતિદિન મળી રહે, તેમની ક્ષુધા તૃપ્ત થાય તે માટે ભૂમિદાનમાં ફાળો આપ્યો. રાજસ્થાનના ભારલા ખાતે આદિજન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈની પ્રેરણાથી પશુ શલ્ય ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવે છે. પહેલી રોટલી તો ગાયની જ એ મૂળ મંત્રે રોટી બેંક, એક એવી બેંક જે અનેક પશુઓની આંતરડી ઠારે છે. તેની ગુજરાત કચ્છની 100 જેટલી સ્કૂલ અને કોલેજીસમાં સ્થાપના કરાઈ, જેથી પોતાના હાથે કોઈને આપવાની ઉચ્ચ ભાવના આ બાળકોના જીવનમાં વણાઈ રહે. ભાયંદરની શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓની ફી ભરી આપવાનું શ્રેષ્ઠ કાર્ય હોય, કે સ્કૂલમાં બાળકીઓ માટે ટોયલેટ બંધાવી આપવાનું કાર્ય હોય, કે પછી પશુઓના શેડો, પાણીના હવાડા, ઘાસચારાના ગોડાઉન બનાવવાના હોય, તેઓ પૂરા જોશ અને ઉમંગથી આ કાર્યો કરે છે. વિહાર કરતા સાધુ સાધ્વીજીઓને શાતા રહે એવી વૈયાવચ કરવાનું કાર્ય પણ થાય છે. દિવ્યાંગ, વિકલાંગ બાળકોને વ્હીલચેર, ટ્રાયસાયકલ, વોકર, સ્ટિક્સ જેવા જરૂરિયાતની વસ્તુઓ આપીને ગાલા દંપતીએ માનવતાનો દાખલો બેસાડ્યો છે. કાળજાર ગરમીમાં કાંદિવલી અને પાલીતાણામાં છાશ પહોંચાડે હાશ એ વિધાને નિઃશુલ્ક છાશ વિતરણ કર્યું. નિસહાય, બ્લાઇન્ડ અને નિરાધાર વૃદ્ધો માટે ગીત સંગીતના કાર્યક્રમો યોજીને તેમને આત્મીયતા દર્શાવી ટાઢક પહોંચાડવાનું અલભ્ય કાર્ય પણ થાય છે. તેમનો 50મો જન્મદિવસ નિરાધાર 300 આદિવાસી છોકરાઓ સાથે મનાવ્યો અને 60મો જન્મદિવસ ઉજ્જૈનના સેવા આશ્રમમાં 1100 નિરાધારો સાથે મનાવીને જે આનંદની લાગણી અનુભવી તેને કદાચ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેમના આ માનવતાના સુકૃત કાર્યોમાં તેમના ધર્મપત્ની પ્રીતિબહેન હંમેશા સહાયક રહ્યા છે. આ અબોલ જીવ પ્રત્યેની તેમની અનુકંપા અને જગતના સર્વે જીવ માત્ર માટે કલ્યાણની ભાવનાને શત શત વંદન.